નમસ્કાર મિત્રો, જય હિન્દ. આશા રાખું છું માઇક્રોસોફ્ટ વર્ડના ગયા લેક્ચરમાં આપણે 10 એમસીક્યુ સોલ્વ કરેલા હતા, તે 10 તમને સમજાયા હશે. આપણે આગળ વધવા માંગીએ છીએ મિત્રો, અને 10 એમસીક્યુ માંથી આપણે 10 તમે મારી પહેલા સોલ્વ કરી લીધા છે એવું હું આશા રાખું છું મિત્રો. 10મો એમસીક્યુ એવો હતો મિત્રો કે લિસ્ટમાં ટપકા અને ચિહ્નો મૂકવાને આપણે શું કહેવાય છે એ આપણે જોયો તો મિત્રો. હવે નેક્સ્ટ એમસીક્યુ માં આપણે આગળ વધી મિત્રો. 11મો એમસીક્યુ એવો છે કે એમએસ વર્ડમાં બનાવેલી ફાઇલને શું કહેવાય છે. એમએસ વર્ડ એટલે મેં તમને પહેલાના લેક્ચરમાં કીધું હતું, વર્ડ એટલે વર્ડ પ્રોસેસર તરીકે ઓળખાય છે. ફર્સ્ટ ઓફ ઓલ પહેલો જ એમસીક્યુ હતો મિત્રો. કેટલામો હતો? પહેલો. માઇક્રોસોફ્ટ વર્ડ છે એ વર્ડ પ્રોસેસર છે. શું છે મિત્રો? વર્ડ પ્રોસેસર. એને આપણે ઇંગ્લિશમાં આપણે એનું એક્સટેન્શન ડોક્સ આપ્યું હતું મિત્રો. શું આપ્યું હતું? ડોક. તો એને ડોક્સને ટૂંકમાં રૂપાંતર કરી તો ડોક્યુમેન્ટ તરીકે ઓળખાય છે. શું મિત્રો? ડોક્યુમેન્ટ. એબીસીડી માં ક્યાંય ડોક્યુમેન્ટ તરીકે ઓળખાય છે એવું કઈ લખ્યું છે તો કે હા, સી ઓપ્શન છે એમાં ડોક્યુમેન્ટ લખ્યું છે, તો એનો જવાબ. માઇક્રોસોફ્ટમાં બનાવેલી ફાઇલને શું કહેવાય છે તો કે ડોક્યુમેન્ટ કહેવાય છે, સાદી સિમ્પલ ભાષા. 11મો એમસીક્યુ પૂરો મિત્રો. 12મા એમસીક્યુ માં આગળ વધી. ડોક્યુમેન્ટને બંધ કરવું છે મારે, એક્ઝિટમાં જવું છે, એક્ઝિટ કરવું છે, નીકળવું છે બહાર, તો એના માટે કઈ કી વપરાય છે કે ભાઈ આપણે બધું કામકાજ થઈ ગયું છે, કમ્પ્યુટરને બંધ કરવું છે, કમ્પ્યુટરમાં રહેલી ફાઇલને બંધ કરવી છે. ફાઇલને બંધ કરવી છે તો A4 અલ્ટર F4 એની શોર્ટકટ કી છે, એટલે એક્ઝિટ થવાય અહીંયાથી. શું થવાય? એક્ઝિટ. એક્ઝિટ એટલે બહાર નીકળવું. શું કહેવાય? બહાર નીકળવું. એટલે પેલો એ છે અલ્ટર પ્લસ F4, 12માનો આન્સર. બરોબર મિત્રો. 13મો ક્વેશ્ચન માં આગળ વધી મિત્રો. લખાણને જસ્ટિફાય કરવા માટે કઈ કી વપરાય છે? જસ્ટિફાય કીધું છે મિત્રો. જસ્ટિફાય એટલે સમાન રીતે રાખવું. કે મેં એક પેરેગ્રાફ લખેલો હોય મિત્રો, એક પેરેગ્રાફમાં આ પેરેગ્રાફ મેં લખેલો છે, એમાં અડધું આ બાજુ છે, અડધું અહીંયા છે, અડધું અહીંયા છે, પણ આ આખું ઇક્વલ છે, સમાન છે, પણ આ છે એ આડાવડું છે. બંને બાજુને સમાન રાખવું છે મારે. બંને બાજુને સમાન રાખવા માટે એને ઇંગ્લિશમાં કહેવાય જસ્ટિફાય. જસ્ટિફાય ની શોર્ટકટ કી કીધી છે મિત્રો. શું વપરાય છે જસ્ટિફાય માટે? તો પહેલો અક્ષર શું છે જસ્ટિફાય નો? તો કે જે છે. જે ફોર શું થાય? જસ્ટિફાય. તો એબીસીડી માં કે જે લખેલો છે તો કે હા, કંટ્રોલ પ્લસ જે, એટલે કે એ ઓપ્શન આવે. 13માનો આન્સર આવે કંટ્રોલ જે, જે ફોર જસ્ટિફાય. 14મા ક્વેશ્ચનમાં આગળ વધી મિત્રો. લખાણને ત્રાંસા કરવા છે. લખાણને ત્રાંસા અને ઇંગ્લિશમાં કહેવાય ઇટાલિક. સીધા છે અક્ષર તો એને મારે ત્રાંસા એટલે ફેરવી નાખવા છે અક્ષર, થોડાક ફરશે માઇનોર એવા, એને ઇટાલિક કહેવામાં આવે છે. ઇટાલિક એટલે ઇટાલિકમાં પહેલો અક્ષર શું થાય મિત્રો? તો કે આઈ તરીકે ઓળખવામાં આવે છે. આઈ એટલે કે ઇટાલિક. મેં તમને શું કીધું હતું મિત્રો કયા લેક્ચરમાં? તમે સરખું સમજશો તો તમારો ક્વેશ્ચન છે એમાં જ તમારો આન્સર હશે. તો ક્વેશ્ચનમાં જ આન્સર છે તો ઇટાલિકમાં પહેલો અક્ષર શું આવે? તો કે આઈ આવે છે. આઈ ફોર ઇટાલિક થાય. ઇટાલિક નું તમારે ઉદાહરણ જોવું હોય તો ઓપ્શનમાં જોઈ લો. આ તમે ક્વેશ્ચન લખેલો છે એ સીધા અક્ષરે છે, અને એબીસીડી માં છે એ ત્રાંસા અક્ષરે છે, તો એ ઇટાલિક થઈ ગયા કહેવાય. સમજાણું મિત્રો? તો એનો આન્સર આવશે કંટ્રોલ આઈ. એ ફોર કંટ્રોલ આઈ. બરોબર મિત્રો. 14મા ક્વેશ્ચન પૂરો. 15મા ક્વેશ્ચનમાં આગળ વધી મિત્રો. લખાણને મારે ઘાટા કરવું છે. ઘાટાને ઇંગ્લિશમાં કહેવાય બોલ્ડ. શું કહેવાય મિત્રો? બોલ્ડ. બોલ્ડ ફોર ઘાટા. બોલ્ડ નો પહેલો અક્ષર શું છે? તો કે અહીંયા આપેલું છે બી. શું છે? બી આપેલું છે. બી ફોર બોલ્ડ. તો એબીસીડી માં કંટ્રોલ કે બી છે તો કે હા, એ જ ઓપ્શનમાં કંટ્રોલ બી છે, તો એનો જવાબ. બરોબર મિત્રો. 16મો ક્વેશ્ચન માં આગળ વધી. પેજની ઉપરના ભાગમાં લખાણ છે, દરેક પેજ પર તેને શું કહેવાય છે? પેજની ઉપર છે ભાગ છે, એને લખાણમાં દરેક પેજ પર આવે તેને શું કહેવાય છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમે ટાઇટલ આપતા હોય, હેડિંગ આપતા હોય કે આ એમએસ વર્ડ ની શોર્ટકટ કી છે, આ એમએસ વર્ડ છે. એમએસ વર્ડ તમે લખો ને એ સેન્ટરમાં તમે લખો ઉપરના પેજમાં, પછી તમે નીચે ટાઇટલ આપો ને કે આ લેટર મેં ટાઈપ કર્યો, પણ લેટર નું નામ તો ઉપર લખો ને. ગાંધીજીનો નિબંધ લખો, ગાંધીજીનો નિબંધ તો નીચે લખો, પણ ગાંધીજી કે આ નિબંધ એનું નામ છે તો એ નામ તો તમે ઉપર લખો ને. એ નામ ઉપર લખવા માટે એને હેડર કહેવાય છે. શું કહેવાય છે મિત્રો? હેડર. હેડર ને આપણી ભાષામાં કઈ તો હેડિંગ તરીકે ઓળખવામાં આવે છે. શું ઓળખવામાં આવે? હેડિંગ. કે મેં હેડિંગ આનું આપેલું છે, હેડિંગ આનું આ સેન્ટરમાં આપ્યું, પછી નીચે લેટર ટાઈપ કર્યો, આ લેટર ટાઈપ કર્યો, પણ ઉપર શું હોય? હેડિંગ. ઉપરના પેજમાં શું હોય? ઉપરના ભાગમાં હેડર તરીકે ઓળખવામાં આવે છે. તો ઓપ્શનમાં આવશે હેડર, તો કે ઓપ્શન બી આવશે, હેડર તરીકે ઓળખાય છે. 16મો ક્વેશ્ચન પૂરો. 17મો ક્વેશ્ચન ચાલુ. ફાઇન્ડ શોધવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? ફાઇન્ડ એટલે આપણી ભાષામાં થાય ગોતવું, શોધવું. મારે 5 પેજ છે, 5 પેજની અંદર બધા વિદ્યાર્થીઓના નામ છે. વિદ્યાર્થીઓના નામમાં મારે એક નામ ગોતવું છે. ધારો કે માધવ ગોતવું છે. માધવ મારે ગોતવું છે તો એમ મારા ઘણા બધા અક્ષર હશે, માધવ ઘણા બધા હશે. માધવ મારે ચોક્કસ ગોતવું હોય તો એની અટક, એના પપ્પાનું નામ અને એ પોતા માધવનું મારે નામ ગોતવું પડે. એ ગોતવામાં મારે એમ તો સમય વયો જાય. એની શોર્ટકટ કી એક છે કંટ્રોલ ફાઇન્ડ. મતલબ શું થાય મિત્રો? ફાઇન્ડ એટલે મેં કીધું ગોતવું, શોધવું. મારે શોધવું છે. શું ગોતવું છે? તો કે મારે માધવ ગોતવું છે. માધવ મારે જોઈ છે, તો ફાઇન્ડ નો પહેલો અક્ષર શું થાય? તો કે એફ થાય.
તો એબીસીડી માં કે એફ દેખાય છે તો કે હા કંટ્રોલ એફ મતલબ બી ઓપ્શનમાં કંટ્રોલ એફ આપેલો છે એનો જવાબ કંટ્રોલ એફ કરશો અને માધવ એમાં ટાઈપ કરશો અટક ટાઈપ કરશો એટલે જે વ્યક્તિ આપણને જોતું હતું એ જ મળી જશે આસાનીથી સહેલાઈથી નતર આપણે એમાં કલાકો વહી જાય છે અને આ તમને કમ્પ્યુટર મિનિટમાં કરી દેશે કામ 17મો ક્વેશ્ચન પૂરો 18મો ક્વેશ્ચન ચાલુ રિપ્લેસ કરવા માટેની શોર્ટકટ કી શું છે રિપ્લેસ એટલે શું થાય મિત્રો રિપ્લેસ એટલે બદલવું શું થાય મિત્રો બદલવું રિપ્લેસ મતલબ આપણે ગુજરાતીમાં મીનિંગ થાય બદલવું છે મારે રિપ્લેસમાં આખી શોર્ટકટ કી જ અલગ આવશે મિત્રો રિપ્લેસમાં કંટ્રોલ આર નહીં આવે એનું કંટ્રોલ એનું એચ આવશે તો આમાં કે એચ છે તો કે હા કંટ્રોલ એચ મતલબ એ રિપ્લેસ થઈ ગયું કહેવાય કંટ્રોલ એચ એટલે એ જે ઓપ્શન છે એ ઓપ્શન એમાં કંટ્રોલ એચ છે તો એ ઓપ્શન સાચો છે મિત્રો બદલવું છે કે મારે માધવ છે માધવની જગ્યાએ મારે ગોપાલ લખવું છે ગોપાલ લખવા માટે રિપ્લેસ નો ઉપયોગ કરવો પડે મિત્રો કમ્પ્યુટરની અંદર આશા રાખું છું તમને સમજાય છે મિત્રો 18મો ક્વેશ્ચન પૂરો 19મો ક્વેશ્ચન સ્ટાર્ટ ટેક્સ્ટ ને કોપી કરવું છે કોપી કરવા માટે શું ઉપયોગી છે કઈ શોર્ટકટ કી એમાં ઉપયોગમાં આવે છે મિત્રો કોપી છે એ અગત્યનો ટોપિક છે આપણે સહેલાઈ પૂરી પાડે છે ઝડપી કામ થાય છે કોપીથી કોપી એટલે શું કોપી એટલે ધારો કે મારે માધવ લખ્યું મેં માધવ મારે નીચે ઓલરેડી ટાઈપ કરતું જાય છે એવું મારે કરવું છે તો એના માટે મારે કોપીનું ઓપ્શન દબાવવું પડે ત્યારે મારે બીજી વાર માધવ આવે કોપી તમે દબાવો એટલે પછી મારે માધવ આવે તો કોપીની શોર્ટકટ કી શું છે તો કે પેલા અક્ષર શું આવે કોપીમાં તો કે સી આવે તો આમાં જોઈ લેવાનું કે સી છે તો કે હા કંટ્રોલ સી છે તો સી ઓપ્શન આવે બરોબર મિત્રો 19મો ક્વેશ્ચન પૂરો 20મો ક્વેશ્ચન ટેક્સ્ટ ને પેસ્ટ કરવું છે આ એનો નાનો ભાઈ છે મિત્રો કોપી છે મોટો ભાઈ છે પેલા કોપી થાય પછી નાના ભાઈનું કામ હોય તો એને શું કરવાનું પેસ્ટ કરવાનું મારે બીજી વાર મારે નામ જોતું હોય પહેલા કોપી કરશો પછી પેસ્ટ કરશો તો પેસ્ટ આવશે પેસ્ટની શોર્ટકટ કી કંટ્રોલ પી નહીં થાય મિત્રો એટલે એ ભૂલમાં ના રહેતા કંટ્રોલ પી નહીં થાય કંટ્રોલ પી એટલે કે પ્રિન્ટ થશે કંટ્રોલ પી એટલે શું થશે પ્રિન્ટ સાચો આન્સર શું છે સાચો આન્સર આવશે કંટ્રોલ વી શું આવશે મિત્રો કંટ્રોલ વી કંટ્રોલ સી કરશો અને પછી કંટ્રોલ વી કરશો એટલે તમે જે નામ બીજી વખત જોઈ છે તો એ કોપી પેસ્ટ થઈને આવી જશે મિત્રો આશા રાખું છું 11 થી 20 MCQ માં તમને કઈ ડાઉટ નહીં હોય અને મારી સાથે પેન અને પેપર લઈને બેસી ગયા હશો મિત્રો તમે મારી જેમ સોલ્વ કરતા હશો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચનમાં 21મો ક્વેશ્ચન થી આપણે સ્ટાર્ટ કરશું મિત્રો MS વર્ડ ના MCQ ત્યાં સુધી ગુડ બાય મિત્રો